વેલકમ બેક ગાઈસ. તો બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે અમારા આઈટીઆઈમાં કંઈ છે મેં એકદમ મોટો બ્લોગ બનાવું તમને દેખાડું. તો મેં દીક્ષિતભાઈ જઈએ છીએ આઈટીઆઈ. દીક્ષિતભાઈ ઉભો રહેશે અને જયદીપભાઈ જોડે જઈશ. તો ચાલો તો હવે આઈટીઆઈમાં જવાનું તમને દેખાડું કે હું ચાલે છે અમારા આઈટીઆઈમાં. હવે તો મળીએ આપણે આઈટીઆઈમાં જઈએ. તો ફાઇનલી આઈટીઆઈ આવી ગયા છે. પેલા બધા કઈ બેઠા છે. હા આઈટીઆઈ. તો તમને જે કહેવાનું હતું કે હું ચાલે પછી થોડીક વાર રહીને કહીશ. આ બધા બેઠા આપણા ટ્રેડવાળા આપણા માણસો. તો આપણે થોડુંક પાણી પી આવીએ એ બાજુ પછી તમને મળાવું. તો આ છે આપણા આઈટીઆઈના બધા માણસો. આઈડી આપણી ગેમ રમે છે. આ બ્લેકબેરી અમારા સિંહભાઈ. આ બધા અમે તમે બધા દેખી શકો છો. આ બધા ગઢા મજૂરી આવે ગરીબ. હા દેખો હા દેખો બાદશાહ આ ગરીબ છે. આ બધી ગઢા મજૂરી આવે ગરી. આ બધું કાંગા પાડવાના દેખો. આ તમે બધું અમારા દીક્ષિતભાઈ પેપર દેખો. પેપર 100 માંથી 100 માર્ક્સ આવે આમાં. આ બધું ટીકો કરવાનું. 100 માંથી 50 તમે દેખી શકો છો. हमारा गिरीश करवाना सुनेगा. तो પછી તમને દેખાડું શું થાય છે. હા એ બાજુ ચાલી રહી છે અમારું રમવાનું બધું. કાંટો વાગ્યો યાર. આ લોકો ખબર નહીં આગળ શું કરે છે. દેખો હા અમારા સુમિતભાઈ ખબર નહીં શું કરે છે. થઈ ગયા છે એવું કહે છે કે કોઠા પાડવા આવ્યા. હાલે તો કોઠા તો પાર પણ આ કોઠા પાડે જાય. અને એ બાજુ બધી હું રમે છે પછી તમને દેખાડું. તમે કામના વેટ કરતા હશો પણ દેખાડું. હા પાડે છે આ લોકો. હવે પાડી તો દેખાડે એવું લાગે. એક કોઠું પડી ગયું છે. પેલા લોકો બીજા પાડે છે. હા સારું પડી ગયું છે એક. એ લઈ લીધું તમારું ભાઈ. તો આ લોકો પાડે. આ ભાઈ હોટે છે કંઈ રવિન્દ્ર ચેતનસિંહ. તો ગરી આ ભાઈ માર્યું સક્સેસ થયું પણ ના પહેલું વાગ્યું ખરું પણ ચાલુ તો હવે દેખાડું તમને થઈ જાય. તમારે જેમની રાહ હતી એ તમને દેખાડું. હવે આ મેચ ચાલે છે અમારી આઈટીઆઈમાં. આજે અમારી ફાઇનલ હતી પણ ખબર નહીં શું થયું. ભાઈ આ બધા રમે છે. અમારે રમવાના હતી પણ ખબર નહીં શું થયું. એટલે હવે કાલે એવું કે સર કોણ નયા બલ્લેબાજ આતે હો. આવ બેટિંગ લેવા આપણા હાર્દિકભાઈ આવી ગયા છે. હાર્દિક બ્લોક તમને દેખાડું કે કેવું અમે દેખો. પેલા હાર્દિકભાઈ બેટિંગ લે છે. એથી આવે કેવા મારે છે. વ્હાઈટ બોલ આવી ગયો છે. કેવું રમી અકાઉન્ટ પર નહીં ખબર કેમ કે આપણે પહેલી વાર દેખીએ ભાઈ રમતા. બીજો વ્હાઈટ ગયો. વ્હાઈટ નહીં ગયો તો ઓવર બદલાઈ એટલે હાર્દિકભાઈ આવી ગયા. કાલની જે મેચ ચાલતી હતી ઈટીની એ જુનિયર ટીમ જીતી ગઈ છે. તો આપણો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ. ચાલો તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.